26 રાજ્યોમાં વાવાઝોડા, કરા અને ભારે વરસાદ સાથેની આગાહી આપવામાં આવી હતી. રાજસ્થાનમાં વીજળી પડતા એક બાળકનું મોત નીપજ્યું હતું. જોઈએ હવામાન વિભાગ દ્વારા આપેલી આગાહી આ અહેવાલમાં. ભારતીય હવામાન વિભાગે સમગ્ર ભારતના 26 રાજ્યો માટે ગંભીર હવામાનની ચેતવણી આપી હતી, જેમાં 8 મે સુધી વાવાઝોડા, ભારે વરસાદ, કરા અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે. આ ચેતવણીઓ ઉપર ભારતથી લઈને ઉત્તર પૂર્વ અને દક્ષિણ દરિયાકાંઠાના પ્રદેશો સુધી દેશના વિશાળ વિસ્તારને આવરી લે છે, જે વાતાવરણીય અસ્થિરતાનો સંકેત આપે છે. રાજસ્થાનના જયપુરમાં એક દુર્ઘટના ઘટી હતી, જ્યાં રવિવારે વાવાઝોડા દરમિયાન વીજળી પડતા 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. સીકરમાં મુશળધાર વરસાદને કારણે ભારે પૂર આવ્યું હતું, જેના કારણે ટ્રાફિક અને સ્થાનિક અવરજવર ખોરવાઈ ગઈ હતી. હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાન માટે ઓરેન્જ એલર્ટ અને પૂર્વીય ભાગો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં હવામાન વધુ તીવ્ર બનવાની સંભાવના દર્શાવે છે. મધ્યપ્રદેશમાં હિંસક વાવાઝોડા અને ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં નુકસાન થયું હતું. ભોપાલ, ઇન્દોર, ઉજ્જૈન અને દેવાસ જેવા શહેરોમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા. ઉત્તર પ્રદેશમાં 10 જિલ્લાઓમાં કરા અને ભારે વરસાદ પડ્યો હતો, જેમાં આઈએમડીએ ઉત્તર પ્રદેશ અને બિહારમાં કરા પડવાની વધારાની ચેતવણીઓ આપી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.